યૌવન વય, ઊંચું સપ્રમાણ શરીર, રૂપાળું ને તેજસ્વી મુખ, કાળી કાળી દાઢી મૂછ, શરીર પર શ્વેત વસ્ત્ર, બગલમાં રજોહરણ અને હાથમાં કાષ્ઠદંડ, જમીન ઉપર દ્રષ્ટિ રાખીને આચાર્ય શ્રી હેમચંદ્ર સુરી પાટણના રાજમાર્ગ પર ચાલ્યા જાય છે. તેમની પાછળ પાછળ બે વિનત શિષ્યો ચાલી રહ્યા છે. એ સમયે એ રાજમાર્ગ પર સામેથી ગુજરાતના રાજા સિદ્ધરાજની સવારી આવી રહી. રાજા હાથી પર બેઠો હતો અને નગરનું અવલોકન કરતો હતો. પ્રજાજનો પોતાના પ્રિય રાજાનું બે હાથ જોડી વિનયથી અભિવાદન કરતા હતા. ત્યાં રાજાની નજર હેમચંદ્ર સુરી ઉપર પડી. પ્રતાપી અને પ્રભાવશાળી આચાર્યને જોઈને રાજા સ્તબ્ધ થઈ ગયો. એના મનમાં પ્રશ્ન ઉઠ્યો, આ સાધુ કોણ હશે? મેં આજ દિન સુધી આવા સાધુ જોયા નથી. એટલામાં તો આચાર્ય હાથી પાસે આવી ગયા. રાજાની અને આચાર્યની આંખો મળી. રાજાએ બે હાથ જોડી પ્રણામ કર્યા. આચાર્યે જમણો હાથ ઊંચો કરી ધર્મલાભનો આશીર્વાદ આપ્યો. રાજાએ હાથી ઊભો રાખ્યો. આચાર્ય દેવને વિનંતી કરી, ગુરુદેવ, કંઈક સંભળાવો. તુરત જ આચાર્ય દેવના મુખમાંથી એક શ્લોક નીકળી ગયો. સિદ્ધરાજ ગજરાજ મુચ્ચકેરગ્રતો કુરુ યથાચ વીક્ષ્યતમ સંત્ર સંતુ હરિતાન મતન ગદાસ્તે કિમદ્ય ભવતેવ ભૂતૃતા. સિદ્ધરાજ, તમે ગજરાજને કેમ થોભાવ્યો? એને એકદમ વેગથી આગળ ચલાવો કે જેથી એને જોઈને સર્વ દિગ્ગજો ત્રાસ પામીને જતા રહે. કેમ કે હવે પૃથ્વીનો ભાર તમે ઉપાડ્યો છે. એ દિગ્ગજોની શી જરૂર છે? આચાર્ય દેવની કલ્પના શક્તિથી અને તત્કાલ કરેલી કાવ્ય રચનાથી રાજા ખૂબ જ આનંદિત થયો. તેણે આચાર્ય દેવને વિનંતી કરી, ગુરુદેવ, મારા પર કૃપા કરી પ્રતિદિન આપ રાજસભામાં પધારો. રાજન, અનુકૂળતા મુજબ તમારી પાસે આવવાનું ગોઠવીશ. આચાર્ય દેવે પ્રસન્નતાપૂર્ણ વદને ધર્મલાભનો આશીર્વાદ આપ્યો ને આગળ ચાલ્યા. રાજા સિદ્ધરાજ સાથેની આ પહેલી મુલાકાત હતી, પરંતુ રાજાના હૃદય પર આચાર્ય દેવ વસી ગયા. ત્યાર પછી અવારનવાર આચાર્ય દેવ સિદ્ધરાજની રાજસભામાં જવા લાગ્યા. આચાર્ય દેવની મધુર અને પ્રભાવશાળી વાણીની રાજા પર ધારી અસર પડવા લાગી. જૈન ધર્મની શ્રેષ્ઠતા અને મહાનતા રાજાને સમજાણી. રાજા જૈન ધર્મ તરફ ખૂબ આકર્ષાયો. વિક્રમ સંવત 1193નો સમય હતો. રાજા સિદ્ધરાજે માળવાના રાજા યશોવર્મનો પરાજય કરી પાટણમાં પ્રવેશ કર્યો હતો. ઘણા વર્ષોની સિદ્ધરાજની ઈચ્છા ફળી હતી. એને માળવાનું માત્ર રાજ્ય જ ગમતું હતું એમ ન હતું. એને માળવાના કલા, સાહિત્ય અને સંસ્કારો પણ ગમતા હતા. એ બધું એને ગુજરાતમાં લાવવું હતું. સિદ્ધરાજ ગુજરાતને વિશાળ સામ્રાજ્ય બનાવવા ઈચ્છતો હતો. તેને ચક્રવર્તી બનવાના કોડ હતા. તેને દુનિયાભરના વિદ્વાનોને ગુજરાત તરફ આકર્ષવા હતા. ગુજરાતની રાજધાની પાટણને શણગારવી હતી. પાટણની પ્રજાએ સિદ્ધરાજનું ભવ્ય સ્વાગત કર્યું. રાજસભા ભરાણી. બધા ધર્મના વિદ્વાનો, સાધુઓ અને સંન્યાસીઓ રાજાને આશીર્વાદ આપવા રાજભવનમાં આવવા લાગ્યા. આચાર્ય દેવ શ્રી હેમચંદ્ર સુરીજી પણ રાજસભામાં પધાર્યા. તેમણે ખૂબ રસમય કાવ્યમાં રાજા સિદ્ધરાજની પ્રશંસા કરી. તેમણે કહ્યું, હે કામધેનુ, તું તારા ગોમય રસથી ભૂમિને સિંચી દે. હે રત્નાકર, તું મોતીઓથી સ્વસ્તિક રચી દે. હે ચંદ્ર, તું પૂર્ણ કુંભ બની જા. દિગ્ગજો, તમે તમારી સૂંઠ સીધી કરી કલ્પવૃક્ષના પાંદડા લઈ તોરણ રચો. ખરેખર સિદ્ધરાજ પૃથ્વી જીતીને અહીં આવ્યો છે. સિદ્ધરાજ ખુશ થઈ ગયો. તેના મનમાં આચાર્ય દેવ પ્રત્યે પ્રેમ વધી ગયો. તેથી બીજા ધર્મના વિદ્વાનો ઈર્ષ્યા કરવા લાગ્યા અને આચાર્ય દેવને ટોણા મારવા લાગ્યા. હેમચંદ્રાચાર્યજીની વિદ્વતા ગમે તેટલી હોય, પરંતુ એ વિદ્વતા અમારા વ્યાકરણ ગ્રંથોના લીધે જ છે ને. એ અરસામાં માળવાની ધારા નગરીમાં વિશાળ જ્ઞાન ભંડાર સેંકડો ગાડાઓમાં ભરાઈને પાટણ આવ્યો.
તે જ્ઞાન ભંડારમાંથી સિદ્ધરાજના હાથમાં રાજા ભોજે લખેલો એક ગ્રંથ આવ્યો. તેનું નામ હતું સરસ્વતી કંઠાભરણ. આ ગ્રંથ જોઈને રાજા સિદ્ધરાજને વિચાર આવ્યો. આવો ગ્રંથ ગુજરાતનો કોઈ વિદ્વાન ના બનાવી શકે. એવો ગ્રંથ બને કે એ ગ્રંથ સાથે મારું નામ જોડાય, ગ્રંથ અમર થઈ જાય અને એની સાથે મારું નામ પણ અમર થઈ જાય. રાજસભામાં જ રાજા પોતાના હાથમાં એ સંસ્કૃત વ્યાકરણનો ગ્રંથ સરસ્વતી કંઠાભરણ લઈને બેઠો હતો. તેણે રાજસભામાં બેઠેલા અનેક વિદ્વાનો તરફ નજર દોડાવી. રાજાએ કહ્યું, આવું રાજા ભોજે રચેલા સંસ્કૃત વ્યાકરણ જેવું શાસ્ત્ર ગુજરાતનો કોઈ વિદ્વાન શું ન રચી શકે? શું એવો કોઈ વિદ્વાન વિશાળ ગુજરાતમાં જન્મ્યો જ નથી? રાજા અને હેમચંદ્ર સુરીજીની આંખો મળી. હેમચંદ્ર સુરીજીએ કહ્યું, હું રાજા ભોજના વ્યાકરણ કરતાં સવાયા વ્યાકરણની રચના કરીશ. અવશ્ય ગુરુદેવ, આપ શ્રેષ્ઠ વ્યાકરણની રચના કરી શકશો. આચાર્ય દેવે કાશ્મીરથી વ્યાકરણના 8 ગ્રંથો મંગાવ્યા. એ બધા ગ્રંથોની મદદથી અને પોતાની પ્રતિભાથી તેમણે નવા વ્યાકરણની રચના કરી. 1 વર્ષમાં તેમણે 1.25 લાખ શ્લોકો રચીને આ વ્યાકરણ ગ્રંથ બનાવ્યો. આ સંસ્કૃત વ્યાકરણનું નામ સિદ્ધહેમ વ્યાકરણ આપવામાં આવ્યું. સિદ્ધ એટલે સિદ્ધરાજ અને હેમ એટલે હેમચંદ્રસુરી. આચાર્ય દેવે રાજાને કહ્યું, રાજેશ્વર, તમારી ઈચ્છા મુજબ સંસ્કૃત વ્યાકરણની રચના પૂર્ણ થઈ ગઈ છે. સિદ્ધરાજ ખૂબ આનંદિત થયો. તેણે કહ્યું, ગુરુદેવ, હું એ અદ્ભુત ગ્રંથ હાથીના માથે મૂકીને એને પાટણના રાજમાર્ગો ઉપર વાજતે ગાજતે ફેરવીને રાજસભામાં જઈશ. રાજાએ પોતાના ખાસ હાથીને શણગાર્યો. એના ઉપર એ સિદ્ધહેમ વ્યાકરણના ગ્રંથને પધરાવ્યો. એના ઉપર શ્વેત છત્ર ધરાવ્યું. 2 સ્ત્રીઓને હાથી પર બેસાડી ગ્રંથને ચામર વિંઝાવ્યા. હજારો સ્ત્રી પુરુષો એ ગ્રંથની સ્વાગત યાત્રામાં જોડાયા. ગ્રંથ જ્યારે રાજમહેલના દ્વારે આવ્યો ત્યારે રાજાએ સોના ચાંદીના પુષ્પોથી એને વધાવ્યો. ઉત્તમ દ્રવ્યોથી એ ગ્રંથનું પૂજન કરવામાં આવ્યું. ગુરુદેવ હેમચંદ્ર સુરીજીની સ્તુતિ ગાવામાં આવી. એ ગ્રંથને બહુમાનપૂર્વક ગ્રંથાલયમાં મૂકવામાં આવ્યો. સિદ્ધરાજે રાજસભામાં જાહેર કર્યું, આચાર્ય દેવે આ ગ્રંથની રચના કરીને દુનિયામાં ગુજરાતની કીર્તિ વધારી છે, મારો યશ ફેલાવ્યો છે અને એમણે જૈન શાસનને ગૌરવવંતું બનાવ્યું છે. ત્યાર પછી રાજાએ રાજપુરોહિતોને બોલાવ્યા, પાટણના વિદ્વાન પંડિતોને બોલાવ્યા અને કહ્યું, તમે સૌ આ સિદ્ધહેમ વ્યાકરણનું અધ્યયન કરો અને પછી બીજાઓને આ જ વ્યાકરણ ભણાવો. રાજપુરોહિતોએ કહ્યું, મહારાજ, અમે જરૂર આ ગ્રંથનું અધ્યયન કરીશું, પરંતુ એ માટે આ ગ્રંથોની વધારે નકલો જોઈએ. રાજાએ તુરત જ ગુજરાતમાંથી 300 લહિયાઓને બોલાવ્યા અને સિદ્ધહેમ વ્યાકરણને લખવાનું કામ સોંપ્યું. થોડા જ મહિનાઓમાં આ ગ્રંથની અનેક નકલો લખાઈ ગઈ. આજે પણ પાટણમાં અને રાજસ્થાનમાં સુંદર અક્ષરોમાં શાસ્ત્રો ગ્રંથો લખનારા કોઈ લહિયાઓ વિદ્યમાન છે. 3 વર્ષ સુધી વિદ્વાનોએ આ ગ્રંથનું અધ્યયન કર્યું. તેઓએ રાજા સિદ્ધરાજની આગળ આ ગ્રંથની ખૂબ પ્રશંસા કરી. અત્યાર સુધી રચાયેલા તમામ વ્યાકરણ ગ્રંથોમાં આ ગ્રંથ શ્રેષ્ઠ છે. રાજાએ આ ગ્રંથની નકલો ભારતના તમામ રાજ્યોમાં મોકલાવી આપી. તે રાજ્યના રાજાઓએ ખૂબ પ્રેમથી એ ભેટને સ્વીકારી પોતાના ગ્રંથાલયોમાં મૂકી. કાગડા તો બધે કાળા હોય. હેમચંદ્ર સુરીજીની ખૂબ પ્રશંસા થવા લાગી. રાજસભામાં એમનું માન સન્માન વધવાથી અને રાજાને વધુ પ્રિય બનવાથી કેટલાક વિદ્વાન પંડિતો એમના પ્રત્યે ઈર્ષ્યાવાળા થયા. તેમણે ભેગા થઈને વિચાર કર્યો, આપણે રાજાને સમજાવીએ કે હેમચંદ્રાચાર્યે આટલો મોટો વ્યાકરણ ગ્રંથ બનાવ્યો, પરંતુ એ ગ્રંથમાં આગળ પાછળ ક્યાંય આપનું નામ કે આપના પૂર્વજો કે મહારાજા મૂળરાજ વગેરેના નામ નથી લખ્યા. કેવું અભિમાન છે જૈનાચાર્યને! જો એ પ્રમાણે આપણે રાજાને કહીશું તો રાજા જૈનાચાર્ય પ્રત્યે રોષે ભરાશે અને આ ગ્રંથને નદીમાં ફેંકાવી દેશે. બધા સંમત થયા અને ગયા રાજા પાસે. રાજાને વાત કરી. રાજાએ સાંભળી લીધી અને કહ્યું, ભલે, એમને પૂછી જોઈશ.
બીજી બાજુ હેમચંદ્ર સુરીજીને આ સમાચાર મળી ગયા. તેમણે તુરત જ એ ગ્રંથમાં રાજા સિદ્ધરાજ અને એના પૂર્વજોની પ્રશસ્તિ રચીને ઉમેરી દીધી. જ્યારે રાજાએ પૂછ્યું ત્યારે તેમણે આ ગ્રંથ ખોલીને તેમાંથી પ્રશસ્તિ વાંચી સંભળાવી. રાજા સિદ્ધરાજ ખૂબ રાજી થઈ ગયો. હેમચંદ્ર સુરીજીએ રચેલું એ સિદ્ધહેમ વ્યાકરણ આજે પણ સંસ્કૃત ભાષા ભણનારા અનેક સ્ત્રી પુરુષો ભણે છે. વિદેશમાં પણ આ ગ્રંથનું વિદ્વાનોએ બહુ જ ઊંચું મૂલ્યાંકન કરેલું છે.